નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી સારા અને મહત્વના સમાચાર, જેમાં રૂ પાછળ કપાસના ભાવમાં એકવાર ફરી સુધારો, ભાવમાં કેટલો વધારો થયો અને આગામી સમયમાં ભાવ કેટલા વધશે, સાથે જ વાયદા બજારની પર સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વાયદાથી શરૂઆત કરીએ તો હાલ અત્યારે બંને વાયદામાં કટોકટીની સ્થિતિ હતી, જેમાં MCX કોટન વાયદો અત્યારે 55,000 રૂપિયાની સપાટીએ સ્થિર હતો અને કરંટ પ્રાઇસ 55,200 રૂપિયા બોલાય છે। જ્યારે ન્યુયોર્ક માર્ચ વાયદાની વાત કરીએ તો તેમાં 220 રૂપિયા વધ્યા હતા અને વાયદો 45,856 રૂપિયાનો જોવા મળી રહ્યો છે। તો હવે આપણે કપાસ પકાવતા ખેડૂતો માટે સારા સમાચારની વાત કરીએ તો પાછલા ઘણા દિવસો પછી ફરી એકવાર કપાસના બજારમાં સામાન્ય સુધારા ચાલુ થયા છે। જ્યારે કપાસનો ભાવ ઘટીને 1350 સુધી પહોંચી ગયા હતા, તે ફરી એકવાર વધવા લાગ્યા હતા, જેથી ખેડૂતોના મોં ઉપર સારી રોનક છવાય છે। જ્યારે રૂ પાછળ કપાસના ભાવમાં આજે મણે 10 રૂપિયા જેટલો સુધારો હતો, તો પાછલા 2 દિવસમાં મણે 20 થી લઈને 25 રૂપિયા વધ્યા છે। તો આગામી સમયમાં હવે સીડ અને ખોળની બજારો કેવી રહેશે તેના ઉપર જ કપાસનો આધાર રહેલો છે। જો કે અત્યારે કપાસના ભાવ કેવા છે, તો કપાસના ભાવ હાલ તેની ક્વોલિટી મુજબ 4G કપાસ હોય તો 1440 થી 1470 રૂપિયા, A+ ને A ગ્રેડનો કપાસ હોય તો 1400 થી 1440 અને B ગ્રેડ ને B+ કપાસ હોય તો તેના ભાવ 1300 થી 1400 સુધી જોવા મળે છે। બાકી ફર્ધર C ગ્રેડના કપાસના ભાવ 1200 થી 1350 રૂપિયા સુધી થતા હતા। જ્યારે આપણે રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં પણ પાછલા 3 દિવસથી સતત સુધારો થઈ રહ્યો છે, જેમાં આજની વાત કરીએ તો આજે પણ ખાંડીએ 250 થી લઈને 300 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો। જો કે રૂ બજારમાં હાલ 400 થી લઈને 500 રૂપિયા 2 દિવસમાં વધ્યા હતા। કપાસિયા ખોળ બજારમાં પણ મણે 25 થી લઈને 30 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે। જ્યારે દેશમાં કુલ આવકો આજે 1.35 લાખ ગાંસડી હતી અને ખાંડીના ભાવ વધીને અત્યારે 54,000 ને આસપાસ પહોંચી ગયા છે। તો કલ્યાણ રૂના ખાંડીના ભાવ પણ 40,400 રૂપિયા બોલાતા હતા। જ્યારે હાલ અત્યારે USDA પણ ચીનના રૂ ઉત્પાદનના અંદાજમાં વધારીને 400 લાખ ગાંસડી નજીક પહોંચાડ્યો હતો। ચીનમાં ગત વર્ષે 44.8 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન વધારે અંદાજો હતો। જો કે આ વર્ષે 400 લાખ ગાંસડી